આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. નથી પણ આમ કાયદેસર રોજ 2.5-3 વર્ષ, બાકી 2 મહિના ને 4 મહિના અહીંયા એવું જ રહ્યા છે. બરાબર. હા. એને સાસુની સેવા નથી કરવી એમ ને? નહીં. હા, બસ એ જ પ્રોબ્લેમ થયો. ત્યાં સુધી કોઈ જાતનો કોઈ વાંધો નતો. મમ્મીને પેરેલાઇઝ થયો અને તે પછી એને જે સાચવવાની તકલીફ આવી ત્યારે જતા રહ્યા. ક્યારે છૂટું ક્યારે થયું? છૂટું થયું જ નથી સાહેબ, તમે તમને વાત કરી ને. હા, છૂટું નથી કર્યું એમ ને? ના. આવું નથી ને છૂટું નથી કર્યું. નથી કર્યું એને હારે સાહેબ જોઉં તો એને હારે એમ કાયદેસરના મેરેજ થયેલા નથી. બરાબર. હા, કાબરા નહીં એમને જે પેલો આપણે નથી કેતા કે પેલું શું કહેવાય સાદી ભાષામાં ઘરઘેણા જેવું કે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. સાહેબ મેં તમને કાલ 4-5 ફોન કર્યા હતા, કઈ ઉપાડ્યો નહીં ફોન તમે. હા, એટલે તો મેં કર્યો. બોલો ને. હું હા, તમારા વોટ્સઅપમાં મેં એક બાયોડેટા નાખ્યા છે. હા, એના માટે આપણા ભાઈનું એકનું કરવાનું, પણ એવું છે તેનું મેરેજ થઈ ગયેલા છે. શું નામ છે ભાઈનું? દિનેશભાઈ. દિનેશભાઈ. આખું નામ શું છે? આખું નામ દિનેશભાઈ દેવજીભાઈ વઢવાણા. ઉંમર કેટલી છે? ઉંમર 38 વર્ષ. એના માટે હતું તમારે? હા, એના માટે તમે બાયોડેટા નાખ્યો? બાયોડેટામાં એવું છે કે ભાઈના મેરેજ થઈ ગયેલા છે ને ભાઈ એના ઘરના જતા રહ્યા. બરાબર. 3-4 વર્ષથી. હવે એ આવતા નથી, છૂટું કરવા માંગતા નથી. બરાબર. ડાયા ભાઈ ને? હા. મામા થાય. હા, કાલે મારે જ હતા તમે જો. ત્યાં સુરત. હા, બરાબર. હા, ભલે. હાલો. હા, હાલો. હા, બોલો. અરે એમાં એવું છે, ભાઈના મેરેજ થઈ ગયેલા. બરાબર. સુરત બોમ્બે થયા હતા મેરેજ. હા. હવે એના ઘરના ઓમાં શું છે કે મમ્મી ને પેરેલેસ આવ્યો ને એટલે એને સાચવવા પડે. હાટું થઈને એ જતા રહ્યા. તે પછી અમે બહુ કોશિશ કરી તેડવા માટેની. બરાબર. તો એના ઘરના આવ્યા નહીં. હા, તેમ છૂટું કરવા માંગતા નથી. એટલે હજી છૂટું નથી? ના, છૂટું નથી થયું. એટલે કોઈ મૈત્રી કરાર વાળું કોઈ જો પાત્ર હોય છે. ફોન કરી, કાંઈ વાંધો નહીં. અને મેં સાહેબ તમારા પેલામાં આખી ડિટેલ મેં નાખી છે, લખીને બધી કમ્પ્લેટ. હું જોઈ લઈશ. ચાલો ને. હા, બધું કમ્પ્લેટ લખેલું છે. બધી માહિતી ટોટલ સાચી જ લખેલી છે. એમાં કોઈ જાતનું કોઈ એક શબ્દ ખોટો લખેલો નથી. હા, જરા કોશિશ કરજો તમારા હિસાબે છે. કાંઈ વાંધો નહીં. એ બરાબર. આપણે યુટ્યુબમાં મેળવવાનું છે? હા, કાંઈ વાંધો નહીં. બરાબર, મૂકવું પડે તો મેલ્યું તું કે નતું મેલ્યું એકવાર? ના, નથી મેલેલું સાહેબ. નથી મેલ્યું? ના. તમારે શું થાય ભાઈ? મારાથી નાનો ભાઈ. બરાબર. હું સુરત રહું છું, એ ભાઈ ગામડે રહે છે. બરાબર. બાપુજી અને એ 2 માણસ ગામડે રહેતા. મમ્મી બીમાર પડ્યા એટલે એના ઘરના જતા રહ્યા. અત્યારે બા અમારા એક્સપાયર થઈ ગયા, એને 4-5 મહિના જેવું થઈ ગયું. એટલે અત્યારે ફેમિલીમાં એ લોકો બાપુજી ને ભાઈ 2 જ રહે છે. હા, બરાબર. ગામડે ઘરના મકાન છે એ ભાઈને સુરતમાં પણ ઘરનું મકાન છે. એ ભાડે આપેલું છે. હા, બરાબર. પણ આ રીતનો પ્રોબ્લેમ છે, કારણ કે સામેવાળા વ્યક્તિ છે એ કોઈ રીતે કોઈ બાબતમાં સામાજિક લેવલે અને બધી રીતે લેવલે તપાસ જોઈ લીધું. બરાબર. આવવા માટે તૈયાર નથી, છૂટા માટે તૈયાર નથી. બરાબર. અત્યારે બાપુજીના ભાઈ 2 ગામડે રહે છે. એ અહીંયા ગામમાં મારે મોટું છે. બરાબર. એટલે ગામમાં મારે હોટલ છે, ત્યાંથી ટિફિન લઈ આવીને ખાય છે.
ભાઈ દરજી કામ કરે છે. કટરની સ્ટાફ છે બીજી મંગાભાઈ કીધું બીજી નીટ થાય નરેશભાઈ કહો. બાવાનું ઘર છે ને હા ના લાઈટ નહીં છે નરેશભાઈ કેળે બધું થઈ જાય ઉભા ઉભા મંગાભાઈ કીધું અમને આ રેડી થઈ જાય ઉભા ઉભા થઈ જાય. નામ બોલો તો. હલો, હા હા સર. નામ બોલો તો ભાઈનું શું નામ છે? દિનેશભાઈ. આખું નામ બોલો. દિનેશભાઈ દેવજીભાઈ વટવાણા. ગામ કયું? ગામ સોમનાથ જિલ્લો, તાલાળા તાલુકો અને ખુશિયા ગામ. કામ શું કરે ભાઈ? લેડીઝ ટેલર. કેટલું કમાય છે? અત્યારે સમજો ને કે આઉટ સિઝન હોય ને ત્યારે 700-800 રૂપિયા જેવું, સિઝનમાં થોડું વધારે કમાઈ લે. બાકી ડેલી ના એટલે મંથલી મહિને 20,000 રૂપિયા ગામડામાં કાઢે છે. સિઝન હોય ત્યારે વધી જતું હોય. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં 2 જ વ્યક્તિ, બાપુજી ની ભાઈ 2 જ. મકાન ઘરના છે? હા, મકાન ગામડે ઘરના, સુરતમાં પણ ઘરના. તો સુરત કેમ લાગ્યું? સુરત ઈ ભાઈ પેલા સુરત રહેતા, અત્યારે અહીંયા ફ્લેટ લીધેલો 1 BHK. હા, ત્યાંથી પછી અહીંયા ગામડા મમ્મીને બીમાર હતા ને ગામડે આવ્યા. બરાબર, એટલે ગામડે જઈને સુરત જેવું જ કામકાજનું ને અમારે ગામ મોટું છે ને લેડીઝ કારીગર કોઈ છે નહીં ગામમાં. બરાબર, એટલે અહીંયા ગામમાં દુકાન કરી, એટલે ગામમાં એને કામનું સારું લાગ્યું. પછી એને એવું થયું કે ભાઈ હવે અહીંયા જો કામ મળી રહી તો ત્યાં શું કામ રહેવું એમ. ત્યાંનો કેટલો સમય રોકાણી? એ સમજી લો ને કે આમ તો રોકાણ જ નથી, પણ આમ કાયદેસર 2.5-3 વર્ષ, બાકી 2 મહિના ને 4 મહિના અહીંયા એવું જ રહ્યા છે. બરાબર. હા, એને સાસુની સેવા નહોતી કરવી એમ ને? નહીં. હા, બસ એ જ પ્રોબ્લેમ થયો. ત્યાં સુધી કોઈ જાતનો કોઈ વાંધો નતો. મમ્મીને પેરેલાઇઝ થયો અને તે પછી એને જે સાચવવાની તકલીફ આવી ત્યારે જતા રહ્યા. ક્યારે છૂટું ક્યારે થયું? છૂટું થયું જ નથી સાહેબ, તમે તમને વાત કરી. હા, છૂટું નથી કર્યું એમ ને? ના. આવું નથી ને છૂટું નથી કર્યું. નથી કર્યું. એને હારે સાહેબ જોઉં તો એને હારે એમ કાયદેસરના મેરેજ થયેલા નથી. બરાબર. હા, કાબરા નહીં એમને જે પેલો આપણે નથી કેતા કે પેલું શું કહેવાય સાદી ભાષામાં ઘરઘેણા જેવું કહે ને. હા, એવું જ. અને અહીંયા રહ્યા નથી જાજુ સમય, કારણ કે આધાર કાર્ડમાં અમારા ભાઈનું નામ નથી ચડે એવું, મેરેજ સર્ટિફિકેટ નથી, રેશન કાર્ડમાં નામ નતું ચડ્યું, કોઈ જાતનું કોઈ છે ને. ખાલી એમને લે ભાઈ અહીંયા ઈ કે મને ફાવે પછી બધું કરશું, મેરેજ સર્ટિફિકેટ મને ફાવે પછી બનાવશું. બરાબર. હા, આ તો શું છે કે અમારે સમાજનું હતું એટલે સામાજિક લેવલે અમારી રીતે અમે બધી કોશિશ કરી લીધી. બરાબર. હા, છેલ્લે અમે તો ક્યાં સુધી કીધું સાહેબ કે મમ્મીની જ તકલીફ હતી, તો જયારે મમ્મી વૈયા ગયા ને પછી અમે ફોન કર્યો હતો અને પછી કોશિશ કરી હાલો તમને એ પ્રોબ્લેમ હોય તો એ તો જતા રહ્યા છે હવે. તો એ ના પછી અમે 4-5 વખત ત્યાં ગયા એ લોકોને ત્યાં, તો અમને એ ભેગા નથી થયા. હા, નહીં, અમારે નાઈટમાં જ હતું. બરાબર. કઈ જ્ઞાતિ તમારી? અમે દરજી, વાંજા દરજી. બરાબર. હવે આમ કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી? આપણે ભાણે ભરતી કોઈ પણ જ્ઞાતિ હોય ચાલે સાહેબ. ભાણે ભરતી એટલે કેટલું ભણ્યા છો તમે? અમારા ભાઈ 10 ધોરણ ભણે. તમે? હું ભણેલ જ નથી સાહેબ. એટલે ભાણે ભરતું એટલે શું? એટલે કોઈ પણ જ્ઞાતિ હાલે આપણે. અચ્છા, ગમે તે જ્ઞાતિ બધા ભાણે ભણે? હા, ભાણે બધા ભણે છે ને. અત્યારે તો આ સમયમાં ક્યાં કઈ રહ્યું છે સાહેબ, એ પહેલાના સમયમાં હતું. હા, બરાબર. હા, અત્યારે તો ક્યાં કોઈ એવી વસ્તુ રહી જ છે. બરાબર. ભલે વાંધો યુટ્યુબમાં મેળ દેવું. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો